अस्सलामुअलैकुम। આજે આપણે જોઈશું કે 3 નિયમો જોવાના છે, બરાબર। સૌથી પહેલા નિયમોની ચર્ચા કરીશું, ત્યાર પછી આપણે જોઈશું બોહરે જે નમૂનો આપેલો હતો, બરાબર। બોહરનો પરમાણ્વીય નમૂનો જે અત્યાર સુધીના આપણે 2-3 લેક્ચરમાં ભણેલા છે, તો એ નમૂનાની પણ કેટલીક મર્યાદાઓ અને કેટલીક ખામીઓ છે, એ મર્યાદાઓ અને ખામીનો પણ અભ્યાસ કરીશું। પણ સૌથી પહેલા આપણે 2 નિયમો ભણી લઈએ, બરાબર। તો સૌથી પહેલા આપણે જોવાનું છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક। દ્રવ્યની દ્વૈત વર્તણૂક, કોઈ પણ દ્રવ્ય હોય છે તે દ્વૈત એટલે કે બે, વર્તણૂક એટલે કે વર્તવાનો ગુણધર્મો। કોઈ પણ દ્રવ્ય છે એ બે પ્રકારે વર્તે છે, બરાબર। સૌથી પહેલા પણ આપણે જોયું કે કોઈ પણ પ્રકાશનું કિરણ હોય છે, એ પ્રકાશનું કિરણ કણ અને તરંગ બંને ગુણધર્મો ધરાવે છે। વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પણ કણ અને તરંગ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે। તો ડ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક હતો, ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિક થઈ ગયા, અને ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે કીધું કે ઇલેક્ટ્રોન છે, જેવી રીતે પ્રકાશ અને વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ દ્વૈત વર્તણૂક ધરાવે છે। દ્વૈત વર્તણૂક એટલે કે તેઓ કણ અને તરંગ બંનેની જેમ વર્તે છે, તેવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પણ તરંગ અને કણ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, બરાબર। ડ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે શું કીધું કે જેવી રીતે પ્રકાશના જે તરંગો છે એ તરંગ અને કણ બંને પ્રકારની પ્રકૃતિ કે ગુણધર્મ ધરાવે છે, એવી જ રીતે ઇલેક્ટ્રોન છે એ પણ તરંગ અને કણ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે। અને એમની જે વાત હતી એ પાછળથી સાબિત પણ થઈ, પાછળથી પુરવાર પણ થઈ। ત્યાર પછી બીજા બધા એમના પછીના જે વૈજ્ઞાનિકો થઈ ગયા તેમણે વિવિધ સંશોધનો કર્યા અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કરી, બરાબર। જેવી રીતે સૂક્ષ્મદર્શક યંત્ર છે, બરાબર, માઇક્રોસ્કોપ છે, એની અંદર આપણે શું કરીએ છીએ, આપણે કોઈ પણ ખૂબ જ સૂક્ષ્મ વસ્તુ હોય એને આપણે મોટી જોઈ શકીએ છીએ, બરાબર। તો જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હતા એની અંદર આ ગુણધર્મનો યુઝ થયો હતો ઇલેક્ટ્રોનનો, કે કણ અને તરંગ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે। તો આ સિદ્ધાંતને આધારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ હતી, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જે નોર્મલ માઇક્રોસ્કોપ હોય છે, બરાબર, જે નોર્મલ સૂક્ષ્મદર્શક યંત્ર હોય છે એની અંદર કોઈ પણ સૂક્ષ્મ વસ્તુનું આપણે મોટું પ્રતિબિંબ જોઈએ છે એના કરતા 150 ગણું મોટું, બરાબર, એના કરતા 150 ગણું વધારે મોટું અને વધારે સ્પષ્ટ પ્રતિબિંબ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ, બરાબર। તો ડ બ્રોગલીએ જે નિયમ આપ્યો અથવા તો ડ બ્રોગલીએ જે પ્રાકકથન કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, એ બાબતની સાબિતી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા થઈ હતી। હવે સાથે સાથે ડ બ્રોગલીએ એવું પણ કીધું કે માત્ર ઇલેક્ટ્રોન જ નહીં, પરંતુ કોઈ પણ એવો પદાર્થ અથવા તો કોઈ પણ એવું દ્રવ્ય જે ગતિ કરતું હોય, બરાબર, અને જે દળ ધરાવતું હોય, જેનું પોતાનું વેઇટ હોય, જે દળ ધરાવતું હોય, એ પણ તરંગ અને કણ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે। દાખલા તરીકે આપણે પોતે આપણે છે ભલે એક વ્યક્તિ, બરાબર, મનુષ્ય છે, આપણે પણ ગતિ કરતા હોઈએ છીએ, બરાબર, આપણે પણ ગતિ કરતા હોઈએ છીએ, આપણું પણ દળ છે। તો ડ બ્રોગલીએ એવું કીધું કે દરેક વ્યક્તિ જો ગતિમાન હોય અને દરેક વ્યક્તિ જો દળ ધરાવતું હોય તો એ તરંગ અને કણ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ। તો પછી આપણી અંદર પણ કોઈ એક તરંગને બહાર કાઢવાનો, બરાબર, આપણી અંદર પણ કોઈ તરંગ પ્રકૃતિ હોવી જોઈએ। તો એ બાબતની સાબિતી માટે ડ બ્રોગલીએ એક ઇક્વેશન આપ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ દ્રવ્ય હોય, એની તમારે જો તરંગ લંબાઈ શોધવી હોય તમે શોધી શકો છો, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, બરાબર। ડ બ્રોગલીએ સમીકરણ આપ્યું, શું સૂત્ર આપ્યું કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ
H/P, જ્યાં H શું છે પ્લાન્ક અચળાંક છે અને P શું છે કોઈ પણ દ્રવ્યનું વેગમાન છે, બરાબર. વેગમાં થતો વધારો એને શું કહેવાય? વેગમાન કહેવાશે. હવે P બરાબર શું છે? mv, બરાબર. તો અહીંયા P ની જગ્યા પર આપણે mv મૂકીએ તો આપણને બીજું સૂત્ર શું મળશે? H/mv, બરાબર. હવે જ્યારે આપણી વાત કરીએ, બરાબર, આપણે એટલે કે કોઈ પણ એવું દ્રવ્ય કે જેનું વજન વધારે હોય, બરાબર. એમ એટલે શું થશે? વજન. કોઈ પણ એવું દ્રવ્ય કે જેનું વજન ઘણું જ વધારે હોય, બરાબર. તો એવી બાબતમાં અથવા તો એવા કિસ્સામાં કે જ્યારે કોઈ પણ દ્રવ્ય નું દળ ઘણું જ વધારે હોય તો તે વખતે એની તરંગ લંબાઈ ઘણી જ ઓછી થશે. શા માટે? કારણ કે જુઓ, લેમ્બડા અને એમ બંને કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. લેમ્બડા અને એમ છે ક્યાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય તો એકની કિંમત વધારે હોય તો બીજાની કિંમત કેવી હોય? ઓછી હોય. તો અહીંયા જ્યારે આપણે ધારો કે આપણી તરંગ લંબાઈ શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણું દળ ઘણું જ વધારે છે. આપણને ખબર છે કે સ્મોલ એમ ની વેલ્યુ કેવી છે? આપણી ઘણી જ વધારે છે. દળનું મૂલ્ય ઘણું જ વધારે છે. તો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જો એમની વેલ્યુ ઘણી વધારે હોય તો તરંગ લંબાઈ કેવી આવશે? ઘણી જ ઓછી આવશે. એટલે કે તરંગ લંબાઈની વેલ્યુ કેવી આવશે? એકદમ નગણ્ય આવશે, બરાબર. એકદમ નિગ્લેજેબલ હશે. તો એટલા માટે ભલે આપણે એક દ્રવ્ય છે, ભલે આપણે ગતિમાં હોઈએ છીએ, આપણે દળ ધરાવીએ છીએ, પરંતુ તરંગ પ્રકૃતિને જોઈ શકતા નથી. શા માટે? કારણ કે આપણું દળ વધારે છે. દળ જો વધારે હોય, સંબંધ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તરંગ લંબાઈ કેવી હશે? એકદમ નગણ્ય. પણ આનો ઉપયોગ ક્યાં થાય છે? ઘણા જ નાના કણોની તરંગ લંબાઈને શોધવા માટે, બરાબર. સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે કે જેઓનું દળ ઘણું જ કેવું હશે? ઓછું હશે. એવા પદાર્થો કે જેમનું દળ ઘણું જ ઓછું હશે તો એમની તરંગ લંબાઈ કેવી હશે? વધારે હશે. ઇલેક્ટ્રોનની વાત કરીએ, ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? ઘણું જ ઓછું છે. તો એમની વેલ્યુ કેવી આવશે? ઓછી આવશે. બંનેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એમની વેલ્યુ ઓછી હશે તો લેમ્બડાની વેલ્યુ કેવી આવશે? વધારે આવશે. એટલા માટે આપણે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને જોઈ શકીએ છીએ અને સ્વીકારી શકીએ છીએ. એના પરથી શું સાબિત થાય છે? કે ડ બ્રોગલીએ કીધું એ પ્રમાણે એની વાત તો સાચી છે કે કોઈ પણ દ્રવ્ય હોય, બરાબર, અને ગતિમાન હોય, બરાબર, તે વખતે એ તરંગ અને કણ બંને પ્રકૃતિ ધરાવે છે. પરંતુ આ બાબત આ જે કિસ્સો છે એ ક્યારે સાચો પડે છે? માત્ર ને માત્ર સૂક્ષ્મદર્શીય પદાર્થો માટે, એટલે કે એવા પદાર્થો કે જેમનું દળ કેવું હશે? ઘણું જ ઓછું, બરાબર. એવા પદાર્થો કે જેમનું દળ કેવું હશે? ઘણું જ ઓછું. એવા પદાર્થો માટે તમે લેમ્બડાની કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર. અહીંયા ડ બ્રોગલીની દ્વૈત વર્તણૂક એટલે કે ડ બ્રોગલીનું એવું કેવું કે કોઈ પણ દ્રવ્ય છે એ તરંગ અને કણ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. એવી રીતે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પણ ગતિમાં હોય છે. ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ બંને પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. આગળના ટોપિક પર જઈએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો અને એનો સિદ્ધાંત અથવા તો હાઇઝનબર્ગનો નિયમ એ હતો, એનું નિવેદન એટલે કે એનું કહેવું એવું હતું કે જ્યારે પણ કોઈ પદાર્થ, બરાબર, જ્યારે પણ કોઈ પણ પદાર્થ ગતિમાં હોય છે તે વખતે એનું ચોક્કસ સ્થાન, ધ્યાનથી સાંભળજો, ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન
એકી સાથે માપી શકાતું નથી. હાઇઝનબર્ગે શું કીધું? કોઈ પણ કણ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ દ્રવ્ય, બરાબર, જો નું એકી સાથે ચોક્કસ સ્થાન અથવા તો ચોક્કસ વેગમાન એકી સાથે માપી શકાતું નથી. જો તમે કોઈ ચોક્કસ સમયે કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન માપો, ક્યારે એ ગતિમાં હોય ત્યારે, બરાબર. ધારો કે કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે, બરાબર. એ ગતિ કરતો હોય તે વખતે કોઈ ચોક્કસ સમયે જો તમે એનું ચોક્કસ સ્થાન માપો, તે વખતે તમે એનું ચોક્કસ વેગમાન માપી શકતા નથી. જો તમે એનું ચોક્કસ વેગમાન માપી શકો તો તમે એનું ચોક્કસ સ્થાન માપી શકતા નથી. બરાબર છે? ફરીથી રિપીટ કરું છું. હાઇઝનબર્ગે શું કીધું? જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય છે, બરાબર, પદાર્થનું પોતાનું શું હોય છે? દળ પણ હોય છે, બરાબર, નિશ્ચિત વેગથી ગતિ કરતો હોય છે. તે વખતે ચોક્કસ સમયે તમે એનું જો ચોક્કસ સ્થાન માપી શકો તો ચોક્કસ વેગમાન ના માપી શકો, જો ચોક્કસ વેગમાન માપી શકો તો ચોક્કસ સ્થાન માપી શકતા નથી. જો તમે એનું ચોક્કસ સ્થાન માપો અને એ જ સમયે જો તમે એનું વેગમાન માપો તો આની અંદર અનિશ્ચિતતા જોવા મળશે. અનિશ્ચિતતા એટલે કે કોઈ નિશ્ચિત તમને વેગમાન નહીં મળે, બરાબર. જો તમે ચોક્કસ વેગમાન માપશો તો તમે એનું સ્થાન નિશ્ચિત નહીં કરી શકો, બરાબર. આપણું જ એક્ઝામ્પલ આપો. જ્યારે આપણે ચાલતા હોઈએ સ્પીડમાં, બરાબર, તમને કોઈ એવું કહેવામાં કોઈ એવું કહે કે તમે 5 સેકન્ડ પછી કે 10 સેકન્ડ પછી આ વ્યક્તિ ક્યાં હશે એ તમે તમારે કહેવાનું છે, બરાબર. તો જો તમે એ સમયે તમે તો કન્ટિન્યુઅસ ચાલવાના જ છો, બરાબર. કોઈ વ્યક્તિ છે કન્ટિન્યુઅસ ચાલે જ છે, ચાલે જ છે, ચાલે જ છે, બરાબર. જો કોઈ એક સમયે તમે એનું સ્થાન નક્કી કરી શકતા હોય તો તમે એનું વેગમાન નથી માપી શકતા, બરાબર. અને શા માટે નથી માપી શકતા? બંને એકી સાથે ના માપી શકો. કાં તો સ્થાન માપી શકો, કાં તો એનું વેગમાન માપી શકો. જો તમે સ્થાન માપો એટલી વારમાં તો એનું વેગમાન વધી જાય, કારણ કે નિશ્ચિત ગતિ કરે છે, બરાબર. નિશ્ચિત ગતિ કરતો હોય એના વેગમાં કન્ટિન્યુઅસ વધારો થતો હોય તો તમે સ્થાન માપવા જશો એટલે માટે એના વેગમાં વધારો થઈ જશે, એટલે તમે એનું વેગમાન માપી શકતા નથી. જો તમે એનું વેગમાન માપો, બરાબર, એના વેગમાં કઈ રીતે વધારો થાય છે, બરાબર, વેગમાં કઈ રીતે ફેરફાર થાય છે, જો તમે એ માપવા જશો તો તમારું સ્થાન બદલાઈ જશે, કારણ કે એક પોઈન્ટ પર તમે વેગમાન માપશો, બરાબર. એ જ પોઈન્ટ પર તમે જો સ્થાન માપવા જશો તો એ સ્થાન એ પોઈન્ટ પર તમને વેગમાન તો મળી જશે, પરંતુ એ પોઈન્ટ પર તમને સ્થાન નહીં મળે. શા માટે? કારણ કે એટલી વારમાં તો વ્યક્તિ ક્યાંથી ક્યાં જતો રહ્યો હશે, એટલે એનું સ્થાન બદલાઈ ગયું હશે, બરાબર. તો એક જ સમયે એકી સાથે તમે ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન કોઈ પણ ગતિમાન વસ્તુનું માપી શકતા નથી. કા બેમાંથી એક જ માપી શકો છો. જો તમે માપો તો બંનેમાં શું આવશે? અનિશ્ચિતતા આવશે. અને રજૂ કરતું હાઇઝનબર્ગે પોતાનું એક સૂત્ર આપેલું છે. ધારો કે કોઈ વસ્તુ છે, કોઈ કણ છે, બરાબર, એનું તમે કોઈ પણ સમયે સ્થાન માપો છો તો એના સ્થાનની અનિશ્ચિતતા, અનિશ્ચિતતા એટલે કે વધારો કે ઘટાડો, બરાબર. અનિશ્ચિતતા એટલે કે એક જાતની ખામી છે, બરાબર. ચોક્કસ માપ નથી, બરાબર, ચોક્કસ મૂલ્ય નથી, એને શું કહેવાશે? અનિશ્ચિતતા. તો ધારો કે કોઈ પણ વસ્તુના સ્થાનની અનિશ્ચિતતા તમે ડેલ્ટા એક્સ દ્વારા દર્શાવો, ડેલ્ટા એક્સ દ્વારા. એ જ રીતે વેગમાનની અનિશ્ચિતતા તમે ડેલ્ટા પી વડે દર્શાવો છો. તો આ બંનેના સંબંધને રજૂ કરતું સૂત્ર હાઇઝનબર્ગે આપેલું હતું કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h upon 4π. એટલે કોઈ પણ ગતિમાન વસ્તુ હોય, કોઈ પણ ગતિમાન પદાર્થ હોય, એના સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાનું મૂલ્ય h upon 4π નું, એટલે કે પ્લાન્ક અચળાંકના છેદમાં 4 into પાઈનું મૂલ્ય મૂકવાનું. આનું જે પણ મૂલ્ય હશે
આ મૂલ્ય કરતા આનું મૂલ્ય કાં તો મોટું હશે અથવા તો એના જેટલું હશે. બરાબર, આ હતું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે આપણે કીધું એ પ્રમાણે કે P ઇઝ ઇક્વલ્સ ટુ mv છે. બરાબર, તો અહીંયા P ની જગ્યા પર mv પણ મૂકી શકું. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ ડેલ્ટા વી. જો ડેલ્ટા વી શા માટે? એટલે કારણ કે વેગમાં ફેરફાર થઈ શકે, દળમાં કોઈ ફેરફાર નથી થવાનો. દળ તો કોઈ પણ વ્યક્તિનું કેવું હોય છે? ચોક્કસ હોય છે. બરાબર, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π. જો તમારે ડેલ્ટા એક્સ શોધવા હોય તો તમે લખી શકો કે ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, થોડીક તબિયત ખરાબ છે એટલા માટે. ચાલો આગળ વધીએ. જો તમારે ડેલ્ટા એક્સ નું માપન કરવું હોય, ડેલ્ટા એક્સ નું મૂલ્ય શોધવું હોય તો તમે આ રીતે સૂત્ર લખી શકો છો કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ h/4π ઇન્ટુ ડેલ્ટા પી. એ જ રીતે જો તમારે ડેલ્ટા પી નું મૂલ્ય શોધવું હોય એટલે કે વેગમાનની અનિશ્ચિતતા શોધવી હોય તો શું આવશે? h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ. બરાબર, હવે હાઇઝનબર્ગે કીધું એ પ્રમાણે કે તમે કોઈ પણ ચોક્કસ સમયે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો તમે એકી સાથે તેનું સ્થાન અને વેગમાન નિશ્ચિત કરી શકતા નથી. ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ડેલ્ટા એક્સ છે. બરાબર, ડેલ્ટા એક્સ નું મૂલ્ય ચોક્કસ છે. બરાબર, એટલે કે કોઈ પણ વસ્તુનું સ્થાન છે, કોઈ પણ ગતિમાન વસ્તુ છે, એ ગતિમાન વસ્તુનું સ્થાન એને ચોક્કસ ખબર છે. બરાબર, તો એનું વેગમાન એને ખબર પડશે નહીં, એ વેગમાન માપી જ નહીં શકે. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ છે એ ચાલતો હશે, કોઈ એક સેકન્ડે એનું સ્થાન જ્યાં હશે, તમે એનું વેગમાન માપવા જાઓ ત્યાં સુધીમાં તો એનું સ્થાન બદલાઈ જશે. બરાબર, મેં કીધું એ પ્રમાણે તો તમે વેગમાન નથી માપી શકતા. વેગમાનનું મૂલ્ય તમે ના માપો તો અહીંયા 0 આવશે. જો અહીંયા વેગમાનનું મૂલ્ય 0 એટલે આખું શું થઈ ગયું? આખી વેલ્યુ 0 થઈ ગઈ. આખું વેલ્યુ 0 થઈ ગઈ. કોઈ પણ કિંમત હોય, બરાબર, ભલે અંશ ગમે તેટલો મોટો હોય, છેદમાં જો વેલ્યુ 0 હોય તો ડેલ્ટા એક્સ ની વેલ્યુ કેટલી આવશે? અનંત આવશે, ઇન્ફાઇનાઇટ આવશે. બરાબર, અહીંયા પણ નીચે પણ એવું થઈ જશે. બરાબર, જો પી તમને ચોક્કસ ખબર હોય, ડેલ્ટા એક્સ નું મૂલ્ય 0 મૂકી દેશો તો ડેલ્ટા પી ની વેલ્યુ કેવી આવી જશે? અનંત આવી જશે. એટલે તમે એકી સાથે બંનેનું માપન ક્યારેય કરી શકતા નથી. બરાબર, હાઇઝનબર્ગે આ પ્રમાણે કીધું હતું. બીજી વસ્તુ ખાસ આની અંદરથી માંડ જો થિયરી પૂછાય ને તો 2 માર્ક્સની પૂછે તો 2 માર્ક્સમાં થિયરી પૂછે, આની અંદરથી દાખલા જ પૂછાય છે. બરાબર, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આ સિદ્ધાંતમાંથી માત્ર ને માત્ર દાખલાઓ જ પૂછાય છે. બરાબર, બીજી એક વસ્તુ, જ્યારે તમને કોઈ પણ દાખલામાં કિંમતો જ્યારે તમને આપવામાં આવે, બરાબર, કે આની આ વેલ્યુ આટલી છે, આની વેલ્યુ આટલી છે, તો તે વખતે તમારે ચોક્કસ ધ્યાન આપવાનું કે મને કઈ કઈ વેલ્યુ આપેલી હોય છે. કોઈ વખત તમને વેગમાનની અનિશ્ચિતતા આપેલી નહીં હોય, પરંતુ બીજા કોઈ વસ્તુનું દળ આપેલું હશે અને એનો વેગ આપેલો હશે, એટલે કે આ બે આપેલા હશે. બરાબર, તો તે વખતે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર, તમારે જોવાનું છે કે મને દાખલાની અંદર કઈ કઈ કિંમતો આપેલી છે. કોઈ વખતે તમને સીધું વેગમાન પૂછવામાં નહીં આવે. બરાબર, કોઈ વખતે તમને એવું પૂછવામાં આવશે કે ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થની સ્થાનની અનિશ્ચિતતા આટલી છે, તો એના વેગમાનની અનિશ્ચિતતા શોધો. તો તમારે સીધો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પણ કોઈ વખતે તમને ટ્વિસ્ટ કરીને પૂછશે કે ધારો કે કોઈ પદાર્થ છે, આ પદાર્થ આટલું દળ છે અને આટલા વેગથી ગતિ કરે છે, તો તેના સ્થાનની અનિશ્ચિતતા શોધો. એટલે કે તમને એમ અને વી આપેલા છે, તમારે શું શોધવાના છે? ડેલ્ટા એક્સ શોધવાના છે. તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એનાથી ઉલટું, તમને ડેલ્ટા એક્સ આપેલો હોય, ડેલ્ટા વી આપેલો હોય અને એમ શોધવાનો હોય, તો પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. ડેલ્ટા એક્સ અને એમ આપેલો હોય, ડેલ્ટા વી શોધવાનો હોય, તો પણ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર છે. બીજું એક સૂત્ર છે, એ પણ કોઈક વખત પૂછાઈ જાય છે.
ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર ke ઇઝ ઇક્વલ્સ ટુ p²/2m બરાબર. આ એક ફોર્મ્યુલા છે ગતિ ઉર્જાનો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તો કોઈ પણ દ્રવ્યની ગતિ ઉર્જા ke બરાબર p²/2m બરાબર. આ p² ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે p² ઇઝ ઇક્વલ્સ ટુ 2mke બરાબર. ધેરફોર આ p² છે બરાબર, તેને મારે વર્ગ કરી નાખવો છે. વર્ગ આમ જાય તો બરાબરની પેલી બાજુ જાય તો વર્ગ મૂળ થાય તો p ઇઝ ઇક્વલ્સ ટુ √2mke. તો આ સૂત્રને હું આ રીતે પણ લખી શકું છું કે ડેલ્ટા x ઇઝ ઇક્વલ્સ ટુ √2mke ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h/4π બરાબર. હવે જો જનરલી આ તો ભાગ્ય જવું હશે, પરંતુ બીજી એક વસ્તુ કે આના પહેલા મેં તમને શીખવાડ્યું ડ બ્રોગલીનો સિદ્ધાંત બરાબર. ડ બ્રોગલીએ દ્રવ્યની દ્વૈત વર્તણૂક વિશે ખ્યાલ આપ્યો હતો બરાબર, જેમાં સૂત્ર શું હતું લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p. આની અંદર આ સૂત્ર વપરાશે બરાબર. તો અહીંયા p ની જગ્યા પર શું આવશે h/√2mke. અહીંયા નહીં હોય કારણ કે તફાવત દળમાં પણ નહીં હોય, ગતિ ઉર્જામાં પણ નહીં હોય, એટલે સોરી ફોર ધીસ. અહીંયા નહીં હોય, અહીંયા તમારું સૂત્ર આટલું જ રહેશે. આની અંદર આ ટ્વિસ્ટેડ પૂછાઈ શકે બરાબર. p ની જગ્યાએ 2mke એટલે કે કોઈ પણ પદાર્થનું શું આપેલું હોય દળ આપેલું હશે અને લેમ્બડા આપેલી હશે તો તમારે ગતિ ઉર્જા શોધવાની હોય. જો ગતિ ઉર્જા અને દળ આપેલું હોય તો તમારે શું શોધવાનું હશે એનો લેમ્બડા શોધવાનો હશે એટલે કે તરંગ લંબાઈ શોધવાની હશે. તો આ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બુકની અંદર ઘણું લાંબુ આપેલું છે. એ બધું કંઈ યાદ કરવાની જરૂર નથી. એની અંદરથી 5 માર્ક્સનો કે 4 માર્ક્સનો કોઈ સવાલ પૂછાતો નથી. હાઇઝનબર્ગના અનિશ્ચિતતામાં નો જે સિદ્ધાંત છે એની અંદરથી તમને 1-2 માર્ક્સની અંદર સિદ્ધાંત કાં તો પૂછાય, સિદ્ધાંત પૂછાય તો તમારે સિદ્ધાંત લખી દેવાનો અને એનું સૂત્ર લખી દેવાનું બરાબર. મોટે ભાગે આની અંદરથી 95% દાખલો જ પૂછાય છે બરાબર. તો તમારે આ સૂત્રોને ધ્યાનમાં રાખી દેવાના બરાબર. હવે આપણે આગળ વધીએ. લાસ્ટ ટોપિક આજનો બોહરના નમૂનાની ખામીઓ. બોહરના નમૂનાની ખામીઓ. હવે જો બુકમાં અંદર બોહરની મર્યાદાઓ અલગ આપેલી છે, બોહરની ખામીઓ અલગ આપેલી છે, બોહરની નિષ્ફળતાના કારણો અલગ આપેલા છે બરાબર. આપણે અહીંયા એક જ ટાઇટલ લઈ લઈએ બોહરની નિષ્ફળતાના કારણો, જેની અંદર આપણે શું કરીશું ખામીઓ એટલે કે એની અંદર કઈ કઈ ત્રુટીઓ હતી બરાબર, એ મર્યાદાઓ જ આવી જાય. તો આપણે એક કામ કરીએ, મર્યાદાઓ એટલે કે એની અંદર રહેલી ખામીઓ અને એનો નમૂનો છે એ કેમ નિષ્ફળ નીવડ્યો બરાબર, તો એના કારણો એ બંનેની ચર્ચા આપણે સાથે જ કરી લઈએ. તો અહીંયા હું ટાઇટલ બદલી નાખું છું બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. અને એના આપણે બંને આવી જશે, મર્યાદા પણ આવી જશે અને નિષ્ફળતાના કારણો પણ આવી જશે, એટલે કે એની ખામીઓ પણ આવી જશે. ચલો સૌથી પહેલું તો આપણે આખો બોહરનો નમૂનો ભણ્યા બરાબર, વિવિધ સૂત્રો વિશે અભ્યાસ કર્યો, પરંતુ આપણે જોયું હતું કે બોહરનો નમૂનો માત્ર એવી સ્પીસીસ માટે છે કે જેની અંદર માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન હોય બરાબર. દાખલા તરીકે હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરિલિયમ છે બરાબર. તો બોહરનો નમૂનો કોના માટે હતો? માત્ર એક ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે બરાબર. એવા પરમાણુઓ કે જેની અંદર માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય એના માટે જ બોહરનો નમૂનો હતો. બોહરનો નમૂનો બીજા બધા મોટા પરમાણુઓ માટે કોઈ પણ પ્રકારની સમજૂતી આપતો
ના હતો. તો આ એની મર્યાદા હતી કે બોહરનો નમૂનો છે એ માત્ર એક જ ઇલેક્ટ્રોનની સ્પીસીસ માટે હતો. બીજા બધા જે અણુઓ છે બરાબર એમની સ્થાયીતાને સમજાવી શકતો ના હતો. હવે આપણે જોઈએ કે બોહરની જે નમૂનાની મર્યાદાઓ છે કે નિષ્ફળતાઓ છે એનું બીજું રીઝન કયું છે. બોહરે કીધું બોહરના નમૂનાએ એ બોહરનો જે નમૂનો છે એ વસ્તુ ના સમજાવી શક્યો. આપણે એકમ કસોટીમાં ક્વેશ્ચન પૂછાય તો ઝીમેન અસર અને સ્ટાર્ક અસર કોને કહેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ મોટાભાગના વિદ્યાર્થીઓએ સાચું અને સ્પષ્ટ લખેલું હતું કે ઝીમેન અસર કોને કહેવામાં આવે છે અને સ્ટાર્ક અસર કોને કહેવામાં આવે છે. બરાબર, તો ફરીથી આપણે ચર્ચા કરી લઈએ કે જ્યારે કોઈ પણ તરંગો હોય અથવા તો કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે. બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે તો એ દિશામાં એની દિશા બદલાઈ જાય છે. બરાબર, ધારો કે સીધી રેખામાં ગતિ કરતું હોય, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય તો એની દિશા બદલાઈ જાય છે. તો આવું શા માટે થાય છે એ બોહર સમજાવી શક્યો નહીં. બરાબર, અને આ અસરને શું કહેવામાં આવે છે? ઝીમેન અસર કહેવામાં આવે છે. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણ આ રીતે સીધી દિશામાં ગતિ કરતું હોય અને અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો વિદ્યુત ક્ષેત્ર તરફ એની દિશા બદલાઈ જાય છે. શું કહેવામાં આવે છે? સ્ટાર્ક અસર કહેવામાં આવે છે. તો ઝીમેન અસર અને સ્ટાર્ક અસર વિશે બોહરનો જે નમૂનો છે એ શા માટે એવું થાય છે એ સમજાવી શક્યો નહીં. તો અહીંયા લખી દઉં છું, ઝીમેન અસર અને સ્ટાર્ક અસર. બરાબર, બીજી વસ્તુ કે બોહરનો નમૂનો છે એ બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. બરાબર, પણ ઇલેક્ટ્રોન છે એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે એવું બોહર સમજાવી શક્યો નહીં. આ કોણે સમજાવ્યું? ડ બ્રોગલીએ સમજાવ્યું કે ઇલેક્ટ્રોન છે એ કણ અને તરંગ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. પણ બોહરે શું ખાલી દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન છે માત્ર ને માત્ર કણ પ્રકૃતિ ધરાવે છે. બરાબર, તો બોહરના નમૂનાની નિષ્ફળતાનું કારણ એ પણ હતું કે બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ વિશે કોઈ પણ પ્રકારની સમજ આપી શક્યો નહીં. બીજું, ઇલેક્ટ્રોન છે એ ગતિમાન કણ છે. બરાબર, ઇલેક્ટ્રોન છે સતત ગતિમાન અવસ્થામાં રહે છે. તો આપણે કીધું એ પ્રમાણે કે કોઈ પણ ચોક્કસ સમય હાઇઝનબર્ગે કીધું હતું કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ કણ હોય અને ગતિમાં હોય તો કોઈ ચોક્કસ સમયે તમે એનું એકી સાથે સ્થાન અને વેગ માપી શકતા નથી. સ્થાન અને એનું વેગમાન માપી શકતા નથી. પણ બોહરના નમૂનાએ આપણને બે સૂત્રો આપ્યા હતા. યાદ હોય તો એક ત્રિજ્યાનું સૂત્ર હતું, R is equal to 0.53 z²/n એમસ્ટ્રોમ. બરાબર, આ એટલે કે ત્રિજ્યા શોધતા હતા આપણે કોઈ પણ પરમાણુની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ ચોક્કસ કક્ષામાં ગતિ કરતો હોય તો એ કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર આપણે શોધતા હતા. આ અંતર મળી જાય એટલે આપણને ખબર પડી જતી કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો એનું સ્થાન આની ઉપરથી ખબર પડતી હતી. બીજું, આપણી પાસે બોહરે બીજું પણ એક સૂત્ર આપેલું v, ઇલેક્ટ્રોનનો વેગ શોધવા માટેનું. કયું હતું? 2.18 × 10⁻16 n/z. બરાબર, મીટર પર સેકન્ડ. બરાબર, એટલે જો તમને બોહરે શું આપી દીધું કે ભાઈ તમે આ રીતે કોઈ પણ ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકો છો. બરાબર, ઇલેક્ટ્રોનનું દળ તો બધાને ખબર હોય તો નિશ્ચિત હોય છે. બરાબર, તમને એમ અને વી ખબર હોય તો તમને પી મળી જાય. બરાબર, એમ તો તમને ખબર જ હોય છે ઇલેક્ટ્રોનનું દળ. વી તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. જો વી અને એમ બંને ખબર હોય તો તમે પી શોધી શકો. બરાબર, તો તમે એકી સાથે ઇલેક્ટ્રોનનું વેગમાન પણ શોધી શકો છો અને ઇલેક્ટ્રોનનું સ્થાન પણ શોધી શકો છો, જે કેવું છે ખોટી બાબત છે. બરાબર, હાઇઝનબર્ગે કીધું કે તમે એક જ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એકી સાથે શોધી શકતા નથી. બરાબર, તો અહીંયા બોહરનો નમૂનો એ સમજાવવામાં નિષ્ફળ થાય છે. શા માટે? કારણ કે હાઇઝનબર્ગે પાછળથી પુરવાર કર્યું હતું કે કોઈ પણ ગતિમાન કણનું એક જ સમયે ચોક્કસ સ્થાન અને વેગમાન શોધી શકાય જ ના. બરાબર, જ્યારે બોહરે શું કીધું? શોધી શકાય.
બરાબર. આની મદદથી તમે સ્થાન શોધી શકો, આની મદદથી તમે વેગમાન શોધીને એનું વેગમાન પણ શોધી શકો, જે કેવું હતું, ખોટું હતું. તો અહીંયા પણ બહોળનો નમૂનો કેવો થાય છે, નિષ્ફળ સાબિત થાય છે. બીજું સૌથી છેલ્લું કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણોનો જે વર્ણપટ હોય છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો જે વર્ણપટ હોય છે એ સ્પ્લિટ થાય છે એકબીજા પર. તમે ફિઝિક્સમાં કદાચ પ્રેક્ટિકલ કરશો અથવા તો આગળ અભ્યાસ કરશો ત્યારે તમારી સ્પેક્ટ્રોસ્કોપીના જે પણ પ્રેક્ટિકલ્સ આવશે એની અંદર તમે જોશો કે જે તમને વર્ણપટ દેખાશે, બરાબર, સ્પેક્ટ્રોમીટરમાં. એ વર્ણપટની જે લાઇન્સ હશે, બરાબર, એ લાઇન્સ કેવી હશે, એકબીજાની ખૂબ નજીક, બરાબર. તમને 2 યલો લાઈન દેખાશે, 2 ગ્રીન લાઈન દેખાશે અને એટલી બધી નજીક હશે કે તમને એની વચ્ચે તફાવત નહીં, તમે એની વચ્ચે તફાવત નહીં દર્શાવી શકો કે આ પીળો રંગ કેવો છે ને આ પીળો રંગ કેવો છે. સલાકાઓ કહેવાય, કદાચ તમે ફિઝિક્સમાં ભણી ગયા હોય તો, બરાબર. યલો યલો 2 દેખાશે, રેડ રેડ 2 દેખાશે. તો આવું શા માટે થાય છે, બરાબર. જે રેખાઓ છે, જે સલાકાઓ છે, એકબીજા પર સ્પ્લિટ શા માટે થાય છે, એ પણ બોહરનો નમૂનો સમજાવી શક્યો નહીં. વિદ્યુત ચુંબકીય વિકિરણ વર્ણપટની એને થોડી ઘણી સમજ આપી, પણ સ્પ્લિટિંગ શા માટે થાય છે એ સમજાવી શક્યો નથી. તો આ તે બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો. અહીંયા 5 કારણો પૂરા થાય છે. આની અંદર મેં મર્યાદા પણ આવી ગઈ બોહરના નમૂનાની અને બોહરની નિષ્ફળતાના કારણો પણ આવી ગયા, બરાબર. બંને વસ્તુ આની અંદર આવી જાય છે. બુક વાંચજો, ના સમજ પડે તો પૂછજો, બરાબર. આગલા લેક્ચરમાં આપણે આનાથી આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.